હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવાની રીત. અત્યારે માંડવીની સિઝન ચાલી રહી છે, તો બધા સિંગદાણાને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખતા હોય છીએ. તો વિડીયોમાં હું તમને 4 થી 5 એવી ટિપ્સ બતાવીશ, જેના લીધે તમારા સિંગદાણા આખું વર્ષ નહીં પરંતુ 2 વર્ષ માટે એવા ને એવા રહેશે. સૌ પહેલાં સિંગદાણામાંથી આ રીતે જે કાળા બી હોય તેને અલગ કરી દેવાનું, અને કોઈ બીના આ રીતના ફાડા થઈ ગયા હોય તો એવા બીને પણ અલગ કરી દેવાના. જો એક પણ બી આ રીતનું ખરાબ રહી જશે તો તમારા સિંગદાણા 12 મહિના સુધી સારા નહીં રહે. હવે સિંગદાણાને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેશું અને ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ સુધી તેને શેકી લેશું. આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. આ રીતે સિંગદાણાને 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાથી તેમાં જરા પણ ભેજનું પ્રમાણ નહીં રહે. સિંગદાણા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર થોડો એવો સિંગદાણાનો કલર બદલાય અને સિંગદાણા ગરમ થઈ જાય તેવા જ આપણે તેને શેકવાના છે. 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપ ઉપર આ રીતે આપણે તેને શેકતા રહેશું. 2 મિનિટ બાદ સિંગદાણામાં હલકો એવો કાળો ડાઘ પડી જશે. તમે જોઈ શકશો, આ રીતે નાના નાના એવા કાળા કાળા ટપકા થઈ જશે અને સહેલાઈથી તેના ફોતળા નીકળી જશે. તો આ રીતના સિંગદાણા શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને કોઈ કપડામાં તેને ફેલાવી અને ઠંડા કરી લેશું. આ રીતે કપડા ઉપર પાથરી દેવાથી સિંગદાણા ઝડપથી ઠંડા થઈ જશે. હવે 5 થી 7 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે ઠંડા કરી લેશું. સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે થોડું મીઠું શેકી લેશું. કોઈ જાડા તળિયાવાળા વાસણમાં મીઠાને પણ આ રીતે 1 મિનિટ સુધી શેકી લેવાનું, જેથી કરી અને મીઠામાં પણ કોઈ ભેજનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય. હવે મીઠાને એક પ્લેટમાં કાઢી અને તેને પણ ઠંડુ કરી લેશું. 1 મિનિટ સુધી મીઠાને પણ પંખા નીચે ઠંડુ કરી લેવાનું. સિંગદાણાને ઠંડા થતાં 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સિંગદાણા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. હવે બધા સિંગદાણાને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. સિંગદાણાને શેક્યા પછી એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને સ્ટોર કરવાના છે. જો જરા પણ સિંગદાણા ગરમ ગરમ તમે ભરી લેશો તો પણ તમારા સિંગદાણા તરત જ બગડી જશે. સિંગદાણાને સ્ટોર કરવા માટે આ રીતે આપણે કોઈ સોડાની બોટલ હોય તેવી લઈ લેવાની, તેને તડકે સૂકવી અને એકદમ સરસ કોળી કરી લેવાની. હવે બધા સિંગદાણાને આપણે આ રીતે બોટલમાં ભરી દેવાના છે. તો આ રીતે હું તમને 3 થી 4 સ્ટેપ બતાવીશ. તમને જે પણ યોગ્ય લાગે તે રીતે તમે સિંગદાણાને સ્ટોર કરી શકો છો. થોડી એવી બોટલ આ રીતે ભરી લેવાની. હાથની મદદથી થોડા થોડા કરી અને બધા જ સિંગદાણા આપણે બોટલમાં ભરવાના છે. તો આ રીતે થોડી બોટલ ભરાઈ જાય એટલે તેમાં 4 થી 5 આપણે બાકસની સળી ઉમેરી દેશું. આ રીતે બાકસની સળી ઉમેરવાથી તમારા સિંગદાણા આખા વર્ષ માટે એવા ને એવા રહેશે અને તેને તમે ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકશો. ફરી પાછા આ રીતે આપણે બોટલમાં થોડા થોડા સિંગદાણા ભરતું જવાનું છે. તો 2-3 મુઠ્ઠી જેટલા સિંગદાણા આપણે બોટલમાં ભરી લેશું અને ફરી પાછી આપણે તેમાં 4 થી 5 બાકસની સળીને ઉમેરી દેશું. આ જ રીતે આખી બોટલ ભરીને તૈયાર કરી લેવાની છે. મેં આ રીતે આખી બોટલને ભરીને તૈયાર કરી લીધી છે. હવે તેનું ઢાંકણ ઢાંકી દેશું. આ રીતે બોટલને પહેલાં પછાડી લેવાની છે, જેથી કરી અને બોટલમાં જરા પણ વચ્ચે જગ્યા ન રહે. સિંગદાણામાં જરા પણ જગ્યા રહેશે તો તેમાં હવા ભરાશે. તો આ રીતે બોટલને પછાડી અને એકદમ સરસ આખી ભરી લેવાની. ત્યારબાદ તેનું ઢાંકણ ઢાંકી અને આ સિંગદાણાને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકશો. હવે બીજી રીત બતાવું. તેના માટે પણ આ રીતે એક પ્લાસ્ટિક અથવા કાચની બોટલને તડકે સૂકવી દેવાની. તેમાં તળિયે નીચે 2 થી 3 સૂકેલા લાલ મરચાં ઉમેરી દેવાના અને તેમાં સિંગદાણા ઉમેરી દેશું. બરણીને આ રીતે આખી ભરી લેવાની છે અને બરણીમાં જરા પણ વચ્ચે જગ્યા ન રહે તેના માટે બરણીને આ રીતે આપણે પછાડી લેશું અને ઉપરથી ફરી પાછા 2 થી 3 સૂકેલા લાલ મરચાંને મૂકી દેવાના. હવે તેનું ઢાંકણ ઢાંકી અને આ સિંગદાણાને પણ તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકશો. આ સિંગદાણામાં જો તમને મરચાંની તીખાશ જણાય તો આ સિંગદાણાનો ઉપયોગ તમે શાક બનાવતી સમયે અથવા કોઈ પણ તીખી વસ્તુ બનાવતી સમયે કરી શકો છો. અને જો તમને મરચાંમાં તીખાશ બેસી જાય તે પસંદ ન હોય તો ત્રીજી રીત આ પણ છે. બરણીમાં તળિયે 2 થી 3 લવિંગ ઉમેરી દેવાના અને થોડા સિંગદાણા ઉમેરી દેવાના. ફરી પાછા 2 થી 4 લવિંગ ઉમેરી દેશું અને ફરી પાછા થોડા સિંગદાણા ઉમેરી દેશું. આ રીતે 2 થી 3 વખત લવિંગ ઉમેરતું જવાનું અને સિંગદાણા ઉમેરતું જવાનું અને બરણીને આખી ભરી લેશું. ઉપરથી પણ 4 થી 5 લવિંગ ઉમેરી ઢાંકણ ઢાંકી અને સિંગદાણાને આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો આ રીતે લવિંગ ઉમેરીને પણ તમે સિંગદાણાને સ્ટોર કરી શકો છો. એ સિવાયની ચોથી રીત આ પણ છે. એક ફરી પાછી સોડાની બોટલ લઈ લેવાની, તેમાં થોડા સિંગદાણા ભરી લેશું. તો આ રીતે થોડા થોડા કરી અને અડધી બોટલને ભરી લેવાની છે.
અને ત્યારબાદ હવે આપણે જે શેકીને મીઠું રાખેલું હતું તેને ઉમેરી દેશું. મીઠું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ ઉમેરવાનું છે. તમે કોઈ પણ રીતે સિંગદાણા સ્ટોર કરતા હોય બધામાં સેમ પ્રોસેસ જ આવશે. સિંગદાણાને શેકી અને ઠંડા કર્યા બાદ જ સ્ટોર કરવાના છે. આ રીતે મેં આખી બોટલને ભરી લીધેલી છે. હવે આપણે આ રીતની એક ગળણી લઈ લેશું અને તેને સિંગદાણાની બોટલની ઉપર રાખી દેશું અને તેમાં મીઠું ઉમેરી અને સિંગદાણામાં મીઠું મિક્સ કરી લેશું. આ રીતે સહેલાઈથી મીઠું સિંગદાણા સાથે મિક્સ થઈ જાય છે. બોટલમાં હાથેથી મીઠું ભરતા વાર લાગે છે, તો આ રીતે તમે સહેલાઈથી મીઠું ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ બધી રીતમાંથી તમને સૌથી વધારે કઈ રીત સારી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતે મીઠું ઉમેરીને પણ તમે 2 વર્ષ સુધી ફ્રીજ વગર સિંગદાણાને સ્ટોર કરી શકો છો. હજુ પણ આગળ તમને એક રીત જણાવીશ. એ રીતે પણ તમે સિંગદાણાને 2 વર્ષ સુધી એવા ને એવા રાખી શકશો. તો સિંગદાણાને આ રીતે શેકી ઠંડા કરી અને તેમાં ઘઉંમાં ઉમેરવાનો જે બોરિક પાવડર હોય તે ઉમેરીને પણ સિંગદાણાને તમે સ્ટોર કરી શકો છો.